પંચમહાલના કાલોલમાં વરસાદથી કોઝવે ધોવાઈ ગયો। ઘુસર પાસેથી પસાર થતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। કોઝવે ધોવાતા આસપાસના ગ્રામજનોને હાલાકી પડી રહી છે। કોઝવે ધોવાતા સામે કાંઠે જવું પણ હવે મુશ્કેલભર્યું બની ગયું છે। પાણીના ધસમસતા પ્રવાહથી કોઝવેને મોટું નુકસાન થયું। તાત્કાલિક કોઝવે રિપેર કરવા ગ્રામજનોની માંગ છે। હવે બધી ખેતી છે પટેલની, હવે બધી કરીએ છીએ। અમે ખેતી પટેલની ભાગમાં કરીએ છીએ, જવાની બહુ તકલીફ પડે છે। ઘણીવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર તરફથી કોઈ કાળજી લેવામાં આવી નથી। ચોમાસું આવે એટલે 2 ટેન્કર નાખી જવા, પછી પાછું જેસે તે। એટલે મારી સરકારને નમ્ર વિનંતી છે કે દરેક બાબતમાં તમે જે તે ધ્યાન આપતા નથી। ગમે તે અમે રજૂઆત હોય છતાં બી ભેંસ આગળ ભાગવત જેવું જ સરકાર કરી રહી છે। તો ક્યાં સુધી સરકાર ઉપર વિશ્વાસ રહેશે કે શું થશે? એ ખેડૂતોની ચિંતા સરકારને કરવી હોય તો આ તરફ ધ્યાન આપે। આ ઘુસર ગામથી કરુણા ફણસી ભૂખી આથમણા અને અડાદરાને જોડતો રસ્તો છે અને આ અમારા ગોમા નદી પરનો કોઝવે બનાવેલો, પણ છેલ્લા 3 વર્ષથી કોઝવે તૂટેલી હાલતમાં છે। તો અમારે સામેની કિનારે ખેતીની જમીન છે, 150 થી 200 એકર જમીન છે। તો અમારે ખેતીનો કામકાજ હોય ત્યારે ત્યાં સામે જવું પડે છે। તો આ પુલ તૂટેલો છે, જે આવવા જવામાં અમારે સમસ્યા છે।